કેમ ના જોઈએ? કારણ કે જ્યાં એ તત્વ છે ત્યાં એની શોધ કરવા માટે આમ ઝીણી આંખ કરીને કોઈક યંત્ર લઈને શોધવું નથી પડતું. પ્રત્યેક વૃત્તિ, આપણા મનની પ્રત્યેક વૃત્તિ એ ચૈતન્યનો પ્રૂફ છે. બરાબર? પ્રત્યેક વૃત્તિ એ જ એટલે ક્ષણે ક્ષણે આપણને અસ્તિત્વનું જે પ્રમાણ મળે છે, બોધમ બોધમ પ્રતિબોધમ મતમ. મતમ એટલે જાણ, બોધમ બોધમ અને બોધ જ્ઞાન કેવી રીતે થાય છે? વૃત્તિથી. આ પથ્થર છે, આ ડીશ છે, આ પાણી છે, એનું જ્ઞાન જે થાય છે એ જ બતાવે છે કે એ જ્ઞાનનો જે આધાર છે એ ચૈતન્ય હું છું. ચૈતન્યનું અહીંયા અસ્તિત્વ છે. એટલે પ્રતિબોધમ મતમ. દરેક બોધ આપણને એની પૂર્તિ કરાવે છે, પુષ્ટિ આપે છે કે ચૈતન્ય છે. તો એ જે ચૈતન્ય છે એ સત સ્વરૂપ છે. અને જે ચિત્ત છે એટલે ચેતતીમ સ્વયં પ્રકાશતે અસ્તિત્વ ઉપલબ્ધવ્ય તત્વભાવેન ભારત. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે જે ઉપલબ્ધ અસ્તિત્વ તને જેનું પ્રમાણ દરેક ક્ષણે ક્ષણે મળે છે એ જ તત્વ છે. અને એ તત્વ ભાવથી તું આ બધું જાણી શકે છે, જોઈ શકે છે. એ તત્વને કારણે વસ્તુઓ પ્રકાશિત થાય છે. એટલે એ ચિત્ત છે. અને પ્રકાશ સ્વરૂપ ચિત્ત. આનંદ એટલે નિરતિશય ઐશ્વર્ય. નિરતિશય એટલે જેની કોઈ સીમા નથી, જેનું કોઈ માપ નથી, એવું અમાપ, એવું ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે જે સમગ્ર જ્ઞાન છે, સમગ્ર વૈરાગ્ય છે, સમગ્ર શ્રી છે, એ જેનામાં 6 ભગ છે એ ઐશ્વર્ય છે. ઐશ્વર્ય એટલે ઈશ્વરસ્ય ભાવ ઐશ્વર્ય પણ થાય. એટલે શાસન તરીકે, શાસક તરીકે જેનામાં કોઈ ખામી નથી, સમગ્ર ઐશ્વર્ય છે જેનામાં. આ જગતને ચલાવવામાં જે નિયમો કામ કરે છે એમાં ક્યારેય કોઈને ઉણપ લાગે છે? ટેમ્પરરી આપણે માનીએ કે આ કંઈક આવું નહીં, આવું હોય તો ભગવાને આવું નહીં, આવું બનાવ્યું હોત તો, અને તરત જ લાંબો વિચાર કરતા ખબર પડે કે ભગવાને જો આવું બનાવ્યું હોત તો કેટલી ગડબડ થાત. 2 ને બદલે 4 હાથ આપ્યા હોત તો ભગવાને, એવું ક્યારેક થાય. પણ પછી એ 4 હાથ એને સંભાળવા મુશ્કેલ પડી જાય. ભગવાને આગળ જ આંખ આપી છે, પાછળ પણ આપી હોત તો, પણ પાછળ આંખ આપી હોત તો કઈ બાજુ ચાલત તમે? ખબર ના પડે. એટલે જે જ્યાં જેવી રીતે જેટલા સામર્થ્ય વાળું આપ્યું છે તે બરાબર છે. એ જ તમને બતાવે છે કે એમનામાં એ સમગ્ર ઐશ્વર્ય છે અને એ જ આનંદ છે. સમગ્ર ઐશ્વર્ય એટલે પૂર્ણતા. અને પૂર્ણતા હોય ત્યાં દુઃખ જ ક્યાં છે? આપણે પૂર્ણ હોઈએ તો કોઈ દુઃખ છે? કોઈ દુઃખ નથી. એટલે સત ચિત્ત આનંદ એ જેનું લક્ષણ છે
એવું જે તત્વ છે તે તત્વ રામ છે. અને પાછું એક કેવું તત્વ છે? અદ્વયમ. એ બીજું કશું એના સિવાય કંઈ છે નહીં. એટલે એના સિવાય કંઈ જ નથી. જ્યાં જુઓ ત્યાં એ હરિના દર્શન થાય છે, જ્યાં જુઓ ત્યાં એ ચૈતન્યના જ દર્શન થાય છે. એના સિવાય કંઈ નથી. સર્વમ ખલુ બ્રહ્મ એવ. બધું જ આત્મા જ છે, બધું જ બ્રહ્મ જ છે. બ્રહ્મ સિવાય કંઈ નથી. એટલે એ અદ્વય તત્વ છે. પછી અદ્વયનો અર્થ એવો પણ થાય કે જે ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. ઇન્દ્રિયથી જેને જાણી ના શકાય, એ કોઈ વિષય તો હોય નહીં. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તો હોય નહીં. તો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પાંચ વિષયો, એના માટેની પાંચ ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયો પછી એ વિષય સુધી પહોંચવા માટે બીજી 5 કર્મેન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, આ બધુંય જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિયના પ્રત્યક્ષ નથી. એનો અર્થ એવો થયો કે ઇન્દ્રિયોને જે ચલાવે છે એ તો એક જ તત્વ છે. ચક્ષુષશ્ચ ચક્ષુ શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોવા. જે ચક્ષુનું પણ ચક્ષુ છે, શ્રોત્રનું શ્રોત્ર છે, મનનું મન છે. એનો અર્થ કે એ બધા આમ ભલે 19 અને કેટલાક લોકો 21 પણ કહે છે, 21 દોરીઓ છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, 5 વિષયો અને 4 અંતઃકરણ. 24 તત્વ થયા. આ 24 દોરીઓ છે ખરી, પણ એ 24 નું ભેગું ક્યાં થઈ જાય છે? એક તત્વમાં. એ જ છે તત્વ છે, એ જ સત્વ છે, એ જ મુખ્ય છે. એના સિવાય બાકીનું બધા 24 નકામા. એટલે અદ્વય. બરાબર? કેટલો સરસ અર્થ કર્યો છે મહારાજજીએ. એમણે કહ્યું કે આ અદ્વય છે કારણ કે ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી, ઇન્દ્રિયોનો વિષય નથી, ઇન્દ્રિય નથી, ઇન્દ્રિયોનો વિષય નથી. તો કોણ છે? એ ઇન્દ્રિયોને સત્તા અને સ્ફૂર્તિ આપનાર જે ચૈતન્ય છે એ તો એક જ છે. અને એટલે અદ્વયમ. પછી સર્વોપાધિ વિનિર્મુક્તમ. સર્વ ઉપાધિથી જે મુક્ત છે તે. ઉપાધિથી મુક્ત એ શું હોય? ઉપાધિથી જે મુક્ત છે એ જ ખરેખર તો તત્વ છે. ઉપાધિ કોને કહેવાય? ઉપાધિ કોને કહેવાય? આ સ્ફટિક છે. એ સ્ફટિકની પાછળ આ કેસરી કપડું મૂક્યું તો સ્ફટિક કેસરી દેખાય છે. સ્ફટિકની પાછળ આપણે પીળું કપડું મૂક્યું તો સ્ફટિક પીળો દેખાય છે. સ્ફટિકની પાછળ હવે જવા દો. સ્ફટિકની પાછળ આ લીલું મૂક્યું કંઈક તો સ્ફટિક લીલો દેખાય છે. સ્ફટિકનો કોઈ રંગ નથી. ઉપાધિ વિનિર્મુક્ત
ઉપાધિથી રહિત છે. એનામાં આ ઉપાધિ આવી એટલે ઉપાધિનો ગુણ એણે ધારણ કરી લીધો. આને કહેવાય ઉપાધિ. અને આપણે કેવા છીએ? આપણે તો એક નિર્ગુણ નિરાકાર ચૈતન્ય તત્વ છીએ. હું કોણ છું? નિર્ગુણ નિરાકાર એક પણ રંગ વગરનું ચૈતન્ય છું. પણ હું ધારણ કરી લઉં છું આ વ્યવહારમાં રહીને કે હું તો આમની પત્ની છું. એટલે પત્નીની ઉપાધિ આપણે ધારણ કરી, પતિની ઉપાધિ આપણે ધારણ કરી. આ 3 બાળકોની હું માતા છું. માતાની ઉપાધિ આપણે ધારણ કરી. અને દરેક ઉપાધિ કર્તવ્ય કર્મ લઈને આવે છે. પત્ની તરીકે મારા એક કર્તવ્ય કર્મ, માતા તરીકે બીજા કર્તવ્ય કર્મ, દાદીમા તરીકે ત્રીજા કર્તવ્ય કર્મ, ભારતના નાગરિક તરીકે એક કર્તવ્ય કર્મ, સ્ત્રી તરીકે એક કર્તવ્ય કર્મ, પુરુષ તરીકે કમાવાનું કર્તવ્ય કર્મ. આ બધી જ ઉપાધિઓ તેના કર્તવ્ય કર્મ સાથે આપણી સાથે વળગી જાય છે. અને એટલે આપણે આ ઉપાધિઓમાંથી નિવૃત્ત થઈ શકતા નથી. ઉપાધિ તો આપણે પહેરેલા મૂર્ખાઓ છે. પણ આ મૂર્ખા વગરના હુંને આપણે ભૂલી જઈએ છીએ. એટલે તકલીફ ક્યાં છે? ઉપાધિ એટલે કે આ હું તો કોઈ ઉપાધિ વિનિર્મુક્ત, ઉપાધિથી મુક્ત છું. હું તો પૂર્ણ શુદ્ધ ચૈતન્ય. પણ રાજાની, પતિની, પિતાની, સેવકની ઉપાધિ ધારણ કરી લઈએ અને આપણે આપણી જાતને એ ઉપાધિ જેટલા જ માનીએ, ત્યાં જ મર્યાદા આવે છે. તત્વ કેવું છે? રામ નથી કોઈના પુત્ર, નથી કોઈના પતિ, નથી કોઈ દેશના રાજા, નથી કોઈ વનવાસી મુનિ, કઈ નથી. એ તો ઉપાધિર વિનિર્મુક્ત તત્વ, ઉપાધિથી મુક્ત એવું ચૈતન્ય સ્વરૂપ એ છે. અને એ રામ એટલે જ હું. આપણો મુખ્ય વિષય છે, શું શીખવાનો છે? હું. આ હું પર મેં જેટલી ગોદડીઓ ઓઢાડી દીધી છે એટલો એ ઢંકાઈ ગયો છે. એ એક પછી એક પડ ખોલી નાખવાની જરૂર છે. એ પડ ખોલી નાખવાના છે. એ પડ વગરનો હું મને ક્યારેક તો જોઈ શકું. એટલે હું મને દિવસમાં 1 કલાક, અડધો કલાક, 10 મિનિટ આંખો બંધ કરી અને બધી ઉપાધિઓને ચીરી કાઢી અને હું મારી જાતને જોઉં, ત્યારે એ મારું સાચું દર્શન છે.
મને મારું સાચું દર્શન ક્યારે થાય? જ્યારે આ ઉપાધિઓથી મુક્ત થઈ અને હું મારું દર્શન કરું. એ જ તત્વ છે. રામ એ છે અને આ હું પણ એ જ છું. સીતાજી કે છે ઉપાધિર વિનિર્મુક્ત સત્તા માત્રેણ. એ માત્ર સત્તા છે. હું છું. આપણે એક વખત જોયું હતું હમણાં જ કે હું અને છું એ બે જ અગત્યના શબ્દો છે. હું એટલે આ અહમ, જેના વિશે મારે જાણવું છે, જેના સત્યને જાણવાથી જ મારી મુક્તિ છે. એટલા માટે હું અગત્યનો. અને આ હું અને છું એ અસ્તિત્વ. આ હું અને છું બે જ અગત્યનું છે. એની વચ્ચે આવતા બધા વ્યવહારના શબ્દો એ આપણને બંધનમાં રાખનાર છે. હું ભારતીય છું. ભારતના કાયદાઓ આપણી ઉપર લાગુ થઈ ગયા. હું અમેરિકન છું. અમેરિકાના કાયદાઓ આપણા ઉપર લાગુ થઈ ગયા. હું બેંકનો ઓફિસર છું. બેંકના કાયદાઓ આપણી ઉપર લાગુ થઈ ગયા. હું કોઈ સંસ્થાનો કાર્યકર છું. સંસ્થાના નિયમો આપણા ઉપર લાગુ થઈ ગયા. હું આ કુટુંબનો વડીલ છું. એ વડીલનું કર્તવ્ય આપણા ઉપર લાગુ થઈ ગયું. હું આમની પત્ની છું. પત્ની તરીકેના જે કંઈ ફરજો છે એમાં આપણે બંધાઈ ગયા. દરેકે દરેક વચ્ચેનો શબ્દ એ તમને કોઈક ને કોઈક બંધનમાં નાખનાર છે. એ જ મર્યાદા છે. એ જ મર્યાદા છે. એટલે હું પત્ની છું. હું પતિ છું. હું ભારતીય છું. હું ઓફિસર છું. હું કલેક્ટર છું. હું કચરો વાળવા વાળો છું. આ વચ્ચેના જે શબ્દો છે એ જ આપણને મર્યાદિત કરે છે. બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો આ જે કેસરી કપડું છે એ લીલું નથી. લીલું કપડું છે એ કેસરી નથી. બરાબર ને? એટલે કેસરી એ કેસરી જ છે. આ લીલું કપડું જેવું આવે એવું આ મર્યાદિત થઈ જાય. આ કપડું એની મર્યાદા થઈ જાય. એ જ પ્રમાણે આ કપડું છે અને આ ઘડો છે. આ કપડું છે, આ ઘડો છે. ઘડો કપડું નથી અને કપડું ઘડો નથી. બંને એકબીજાને મર્યાદિત કરનાર છે. બંને એકબીજાને મર્યાદિત કરનાર છે. તો આ જે મર્યાદિત કરે એ ફેક્ટરને આપણે દૂર કરી દઈએ તો આપણે અમર્યાદ થઈ જઈએ. હું પત્ની છું એટલે હું બેન નથી, હું માં નથી, હું પાડોશી નથી, હું દીકરી નથી. મર્યાદિત થઈ ગયા. જ્યારે હું છું, હું માત્ર અસ્તિત્વ, હું છું. એ જે અસ્તિત્વ રૂપ હું છું એ અમર્યાદ છે. એ સત્તા માત્ર છે. એટલે સત્તા માત્રમ. અને એટલા માટે એ કેવું છે? અગોચરમ. જે ગો એટલે ઇન્દ્રિયો અને ગો એટલે શબ્દ પણ થાય. ગો એટલે વેદ પણ થાય. ગો એટલે ગાય પણ થાય.
અગોચરમ, જે આ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ નથી. ઇન્દ્રિયોથી એ ના દેખાય. ઇન્દ્રિયથી તો કોણ દેખાય? ઇન્દ્રિયથી તો આ સ્ત્રી દેખાય, બીજો એક છે એ પુરુષ દેખાય, એક આ છે ઇન્દ્રિયથી એ ઘડો દેખાય, આ કપડું દેખાય. ઇન્દ્રિય તો જે સ્થૂળ વસ્તુ છે એનું જ ગ્રહણ કરી શકે. જ્યારે આ તત્વ છે એ કોઈ આકારનું નથી, કોઈ નામનું નથી, કોઈ રૂપ નથી એને, એટલે એ કેવું છે? અગોચર છે. એવું જે અગોચર છે એ બ્રહ્મ એ જ તત્વ છે. સીતાજી શું કહે છે? રામમ પરમ બ્રહ્મ વિદ્ધિ, રામને તું પરમ બ્રહ્મ જાણ, કે જે સત સ્વરૂપ છે, અસ્તિત્વ છે, જે ચિત્ત સ્વરૂપ છે, જે પ્રકાશ છે, જે જ્ઞાન છે, આનંદ સ્વરૂપ છે, જે આનંદ આપે છે, કારણ કે પૂર્ણ છે અને પૂર્ણતામાં હંમેશા આનંદ જ હોય. અદ્વય છે, એના સિવાય બીજું કંઈ છે જ નહીં, એટલે એને અભય છે, એને કોઈ ભય પણ નથી. સર્વ ઉપાધિ વિનિર્મુક્તમ, બધી ઉપાધિઓથી એ મુક્ત છે. સત્તા માત્રમ, એ માત્ર અસ્તિત્વ છે. સત્તા માત્રમ, એ છે એટલું જ કહેવાય, બસ. હવે તમને એમ થાય કે જે વસ્તુ ચેતન નથી એનું શું? પણ એ પણ દેખાય તો છે ને. જે ચેતન નથી એટલે કે એનામાં ચેતનતા વ્યક્ત નથી. આ પથ્થરમાં ચેતનતા વ્યક્ત નથી, પણ પથ્થર છે એવું તો આપણને દેખાય છે. એટલે વ્યક્ત અવ્યક્ત બંને એમાં આવી જાય. સત્તા માત્ર કયું એટલે વ્યક્ત સત્તા હોય કે અવ્યક્ત સત્તા હોય, વ્યક્ત ચેતન હોય કે અવ્યક્ત ચેતન હોય, એ સત્તા છે. અને એટલે એ નિર્વિષય છે. એ કશાનો એક પણ ઇન્દ્રિયનો વિષય બનતો નથી. અને એટલે એ કોઈ અશરીરી છે, કોઈ ક્રિયા પણ એ કરતો નથી. આમ સત્તા માત્રેણ અગોચરમ આનંદમ, અને એ કેવા છે? એ છે આનંદ. એ આનંદ સ્વરૂપ છે. મહારાજજી કહે છે, બહુ સરસ વાક્ય, એક નાના વાક્યો બહુ આનંદ આપે એવા હોય છે. એ કહે છે, सबसे अधिक प्रेम मनुष्य का अपने आप से है. મને મારા જેટલું પ્રિય આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભ્રવતી. મને પ્રિય કોણ છે? મને તો પ્રિય હું જ છું. પત્નીનું ઉપાધિ ધારો કે મારી જતી રહે તો પણ હું તો છું. માતાની ઉપાધિ મને મળે જ નહીં. કોઈ કપલ્સ એવા હોય છે જેમને બાળક નથી, માતા પિતા નથી બન્યા, પણ માતા પિતા નથી બન્યા પણ પોતે તો છે. એટલે અસ્તિત્વ, એ અસ્તિત્વ કોઈના ઉપર આધાર રાખતું નથી, બધાને પોતે જ પ્રિય છે. માતા પિતા નથી બન્યા એટલે એ લોકો આપઘાત નથી કરતા. અને બીજી એક બહુ સુંદર વસ્તુ એક જગ્યાએ એક વિદ્વાન પાસેથી મેં વાંચેલી, જે માણસ આપઘાત કરે છે એને પણ પોતાની જાત એટલી પ્રિય છે
કે એ જાતને એ દુઃખી જોઈ શકતો નથી. એટલે આ જાત, આ ઉપાધિ દુઃખ આપનાર છે અને મારે તો, હું તો આનંદ સ્વરૂપ છું, મારે દુઃખ ના જોઈએ. એ દુઃખનો એને કોઈ તાત્કાલિક ઉપાય ના જડે તો એ વગર વિચારે આ અસ્તિત્વને મિટાઈ દે છે. પોતાની જાત કેટલી પ્રિય છે કે એ દુઃખી થઈ જાય તો માણસ જીવન પણ આપી દે છે. એ આપઘાત છે. એટલે આપઘાત એ તો પોતાના માટેના પોતાના પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પોતાના માટેના પ્રેમનું એ તો શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલે એ કેવો છે? એ કે છે એ આનંદ સ્વરૂપ છે. પછી નિર્મલમ, મળ, એનામાં કોઈ મળ નથી, એનામાં કોઈ અશુદ્ધિ નથી, રાગ દ્વેષ રૂપી મળ નથી. સૂક્ષ્મ મળ એટલે કે એકાગ્રતાનો અભાવ, એ સૂક્ષ્મ મળ છે, તો એ પણ એનામાં નથી. એટલે સ્થૂળ અશુદ્ધિ નથી, સૂક્ષ્મ અશુદ્ધિ પણ નથી, એવો જે નિર્મળ છે. અને એ કેવો છે? શાંત છે. એ શાંત એટલે એનું મન કોઈ વિચારમાં, કોઈ ઉદ્વેગમાં છે નહીં. કારણ કે એ પૂર્ણ છે, કંઈ પ્રાપ્ત જ નથી કરવાનું, તો અશાંતિ ક્યાંથી આવે? આપણે અશાંત ક્યારે થઈએ છીએ? કંઈક જોઈતું હોય અને એ ના મળે ત્યારે જ આપણે અશાંત થઈએ છીએ. ભૂખનું દુઃખ ઊભું થયું હોય અને એ દુઃખનો ઉપાય ના હોય ત્યારે જ આપણે અશાંત હોઈએ છીએ. કોઈ રોગ, એ રોગ આવી ગયો અને એનો ઉપાય નથી જડતો ત્યારે જ આપણે અશાંત હોઈએ છીએ. આમ તો બધી શાંતિ, પણ આ ડાયાબિટીસ છે ને, એટલે કોઈક એક દુઃખ આપણે આપણા માટે વોરી લઈએ છીએ અને પછી અશાંત. એટલે આનંદમ નિર્મલમ શાંતમ નિર્વિકારમ. વિકાર, 6 વિકાર છે. અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષ્યતિ, વિનશ્યતિ. જન્મે છે, વધે છે, એનામાં વિકાર થાય છે અને ક્ષય થાય છે, ક્ષય પછી મૃત્યુ થાય છે. એટલે આ 6 વિકાર કોના થાય? જે અનિત્ય તત્વ છે એ જન્મે છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જે અનિત્ય છે એ જન્મે છે અને આ પરમાત્માનો, ચૈતન્યનો નથી જન્મ, નથી મૃત્યુ. એટલે એ નિર્વિકાર છે. અને નિરંજનમ. અંજનનો એક અર્થ થાય છે માયા. અંજનનો અર્થ ખરેખર થાય રંગ. એટલે રાગ રૂપી રંગ હોય, દ્વેષ રૂપી રંગ હોય, ક્રોધ રૂપી રંગ હોય, આ બધા રંગ હોય છે. એ નથી જેનામાં.
અને બીજો અંજનનો અર્થ થાય છે માયા, જેનામાં માયા નથી, કારણ કે એ માયાપતિ છે. એટલે માયાના જે ત્રિગુણ છે, સત્વ રજસ તમસ, જે આપણને દોડતા રાખે છે, એ એનામાં નથી. એટલે નિરંજનમ. સર્વવ્યાપીનમ એ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી કેવી રીતે સમજશું? જે બધે જ છે, જે બધે જ છે એવું કહીએ એટલે કંઈ એ સમજાઈ નથી જતું. કેવી રીતે બધે જ હોય? હું છું તો અહીંયા ચૈતન્ય કેવી રીતે હોય? હા, ચૈતન્ય રૂપે જ હું છું. જેવી રીતે માટી બધે જ છે, ઘડા રૂપે માટી છે, એક ઘડા રૂપે માટી છે, એક કોડિયા રૂપે માટી છે. આ કોડિયું છે એ પણ માટી છે. એ કોડિયું હોય કે ઘડો હોય કે મોટું પાણી ભરેલું માટલું હોય પાણીયાના પરનું, ગમે તે હોય, એ બધું માટી જ છે. એમ જ્યારે માટી સ્વરૂપે આપણે એને જાણીએ છીએ ત્યારે એ માટી જ છે. એમ બધે ચૈતન્ય જ છે. એ ચૈતન્ય સર્વવ્યાપી છે. સર્વવ્યાપીનમ આત્માનમ, જે આત્મા છે. એટલે કે જાગૃત છે એ પણ હું છું, સ્વપ્ન જોનાર પણ હું છું, સુષુપ્ત પણ હું છું, સુષુપ્તિને જાણનાર પણ હું જ છું. એ હું આત્માનમ, હું, એ હું કેવો છે? જાગ્રતમાં પણ છે, સ્વપ્ન જોઈએ છે ત્યારે પણ છે, સુષુપ્ત હોઈએ છીએ ત્યારે પણ જે છે તે ચતુર્થમ મન્યતે, એવું કહે છે. ચોથું જેને કહેવાય છે ખરેખર ચોથું નથી, એટલા માટે કહ્યું મન્યંતે. અને એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરીય, એમ ચાર નથી. જાગ્રત છે એ પણ તુરીય છે, સ્વપ્ન છે એ પણ તુરીય છે, સુષુપ્ત છે એ પણ તુરીય છે. તુરીય તો પેલા મણકાની માળામાં સૂત્ર રૂપે જે છે તે. મણકા જુદા જુદા હોય, જાગ્રત જુદું છે, સ્વપ્ન જુદું છે, સુષુપ્તિ જુદી છે, પણ એ બધાને પોરવનાર એક